હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગ્રુપ પર હું પંકજ કંજારિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લી પહેલી એપ્રિલથી 1 એપ્રિલ 2024થી CCCEની એટલે કે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન, જે ભૂતકાળમાં આપણે પહેલાં બિન સચિવાલય તરીકે આપણે એને ઓળખતા હતા, ઓકે, એવી રીતની રિક્રુટમેન્ટ થતી હતી. તો એની જે આ કમ્બાઇન્ડ પરીક્ષા જે છે, ભરતી જે છે, એની 1/4/2024થી લઈને 8 મે 2024 સુધી આની પરીક્ષા જે છે એ ચાલી રહી છે. ઓકે, તો અત્યાર સુધીમાં ઘણા બધા પેપરો જોયા, તો એ બધા પેપરોના એનાલિસિસના આધારે હવે જે લોકોને આ CCEની પરીક્ષા જે છે, એક્ઝામ જે છે, એને પાસ કરવા માટે કેટલા અટેમ્પ્ટ કરવા જોઈએ, કયા કયા વિષય જે છે એમાં એને ફોકસ કરવું જોઈએ, તો એના વિશે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો. તમારો કોઈ ડાઉટ હોય તો કમેન્ટમાં જરૂર બતાવજો. જો શરૂઆતમાં 1 તારીખ, 2 તારીખ અને 3 તારીખ, પછી 7 તારીખ, એટલે કે ટોટલ 4 દિવસની અંદર અલગ અલગ શિફ્ટની અંદર પેપર લેવામાં આવ્યા. અને હવે 14 તારીખ પછી 14 તારીખથી પાછી ફરી વખત અલગ અલગ શિફ્ટના પેપર જે છે એ ચાલુ થઈ જાય છે. ઓકે, તો આપણને ખ્યાલ છે બધાને કે આપણી અંદર આ પરીક્ષા જે છે ટોટલ 100 માર્કની જે છે, એમાં 4 વિષય જે છે, ગુજરાતી જે છે, અંગ્રેજી છે, ઓકે, મેથ્સ છે અને રીઝનિંગ છે. ઓકે, રીઝનિંગ 40 માર્કનું છે, મેથ્સ 30 માર્કનું છે, ગુજરાતી 15 માર્કનું અને અંગ્રેજી છે 15 માર્કનું છે. ઓકે, ઓન એન એવરેજ આપણે જોવા જઈએ તો અત્યારે સુધીમાં જે ભૂતકાળમાં જે અત્યાર સુધીની જે શિફ્ટમાં પેપર લેવામાં આવ્યા, એમાં ઓન એન એવરેજની વાત કરીએ, કોઈ 70 પણ અટેમ્પ્ટ કરતો હોય, કોઈ 50 પણ કરતો હોય, તો ઓન એન એવરેજ જોવા જઈએ તો 60 જેટલા ક્વેશ્ચન જે છે ઓન એન એવરેજ જે છે અટેમ્પ્ટ થાય છે મોટાભાગના લોકોને. તો આપ સૌ લોકો જે છે, સૌ પ્રથમ તો તમારું પેપર આવે છે એટલે એમાં ગુજરાતી જે છે, ગુજરાતી એ 15 માર્કનું પૂછાય છે. ગુજરાતી જે છે એ 15 માર્કનું પૂછાય છે અને નોર્મલી ઇઝી રીતે પૂછાય છે. કેવું? નોર્મલી ઇઝી પૂછાય છે ગુજરાતી. તો સૌ પ્રથમ તમારે આ ગુજરાતી જે છે એને અટેમ્પ્ટ કરવાનું રહેશે. એટલે 15 માર્કનું ગુજરાતી જે છે ઝડપથી તમે 6-7 મિનિટની અંદર તમારે ગુજરાતી અટેમ્પ્ટ કરી દેવાનું રહેશે. પછી તમારે શું કરવાનું છે? પછી અંગ્રેજી પકડવાનું છે. શું કરવાનું છે? અંગ્રેજી પકડવાનું છે. હવે અંગ્રેજી છે એ 15 માર્કનું છે. 15માંથી તમારે શું કરવાનું છે? અંગ્રેજીમાં 15માંથી જો તમારા 5 માર્કના ફકરાવાળા ક્વેશ્ચન આવે છે, 5 માર્કના ફકરાવાળા ક્વેશ્ચન આવે છે. ઓકે, તો એને છોડી દો, સ્કીપ કરી દો, કેમ કે બહુ લાંબા છે અને બહુ ટાઈમ જાય છે. ઓકે, સિનોનિમ, એન્ટોનિમ છે આવડે તો કરો, બાકી જવા દો. એટલે અંગ્રેજીમાં તમે 6-7 માર્કનું તમે અટેમ્પ્ટ કરી શકો છો. 6-7 માર્કનું અટેમ્પ્ટ કરો તો બાકી છોડી દો, કેમ કે અમુક ક્વેશ્ચનો જે છે બહુ હાર્ડ આવે છે. પછી આવે છે રીઝનિંગ આવે છે. શું આવે છે? રીઝનિંગ આવે છે. રીઝનિંગ જે છે એ 40 માર્કનું છે. રીઝનિંગ જે છે 40 માર્કનું છે. એમાં ઓનલાઈન તમે 28-30 માર્કના ક્વેશ્ચન જે છે અટેમ્પ્ટ કરી શકો છો. 28-30 માર્કના ક્વેશ્ચન જે છે એ અટેમ્પ્ટ કરી શકો છો. બાકી જે લાંબા ક્વેશ્ચન હોય છોડી દો, નકર તમને ટાઈમ વધશે નહીં. ઓકે, અને પાછળ આવે છે ગણિત. શું છે? પાછળ આવે છે ગણિત. તો ગણિત 30 માર્કનું જે છે, ટાઈમ વધે તો કરો, અધરવાઇઝ છોડી દો. એટલે તમે એમાં ઓનલાઈન 10થી 15 માર્કનું જે છે ગણિતમાં તમે અટેમ્પ્ટ કરી શકો છો. 10થી 15 માર્કનું તમે ગણિતમાં અટેમ્પ્ટ કરી શકો છો. એટલે ઓન એન એવરેજ તમે કલાકની અંદર 28 ને 7, 35 ને 15, 50 અને 10 એટલે 60થી 65, એટલે 60 માર્કનું તમે ઇઝીલી કદાચ અટેમ્પ્ટ કરી શકો છો. 60થી 65 માર્કનું આટલા ઓછા ટાઈમની અંદર. જો અને રીઝનિંગની જો વાત કરી દઉં તો રીઝનિંગમાં તમે છે ને વધારે રીઝનિંગમાં જે છે ને એ બધી આકૃતિવાળા ક્વેશ્ચન જે છે ને એના ઉપર વધારે ફોકસ કરો. એના ક્વેશ્ચનો વધારે પૂછે છે આકૃતિવાળા, જેમ કે મિરર ઇમેજ છે. ઓકે, પછી વોટર ઇમેજ છે, એના ક્વેશ્ચનો વધારે પૂછાય છે. ખૂટતી આકૃતિ છો તો એના ક્વેશ્ચન પછી સિરીઝવાળી આકૃતિના ક્વેશ્ચનો પૂછાય છે. ઓકે, એવા પ્રશ્નો પૂછાય છે. પછી આમથી ઓલી જે સિરીઝ આવે છે ને 1, 3, 5 એવી, તો કે એ સિરીઝ વધારે પૂછાય છે. ઓકે, સિરીઝવાળા ક્વેશ્ચનો પૂછાય છે.
ઉંમર આધારિત ક્વેશ્ચનો પૂછાય છે, ઉંમર આધારિત પ્રશ્ન. પછી ભાગુ સબાના ક્વેશ્ચનો પૂછાય છે, પ્લસ માઇનસ ગુણાકાર એની જગ્યાએ તમારે બેઠાણું. તો એવા ક્વેશ્ચનો આમાં વધારે પૂછાય છે. તો એમાં રિઝનિંગમાં આની અંદર ફોકસ કરવાનું છે તમારે. પછી જે ગણિત જે છે ને ગણિત તો એમાં એ સારા એવા ક્વેશ્ચન પૂછાય છે, અમુક ઇઝી હોય છે. જે તમારે સૌપ્રથમ ઇઝી જે ક્વેશ્ચન હોય એ કરી નાખવાના. ઓકે, ગણિતની અંદર તો ગણિતની અંદર અમુક નફાખોરના ક્વેશ્ચન પૂછાય છે, સાવ ઇઝી અમુક પૂછાય છે, નફાખોરના પૂછાય છે. ઓકે, પછી ટાઈમ એન્ડ વર્કના પૂછાય છે, સમય ટાઈમ એન્ડ વર્કના પૂછાય છે, અમુક ઇઝી હોય છે. રેશિયોના પૂછાય છે. ઓકે, રેશિયો પ્રપોર્શનના પૂછાય છે. પછી ઓલા સમાંતર શ્રેણીના પ્રશ્નો પૂછે છે, સમાંતર શ્રેણીના પ્રશ્નો પૂછે છે. તો આ બધા ક્વેશ્ચનો જે છે, નફો કોડ જે છે. ઓકે, પછી ટકાવારી જે છે, સમય અને અંતર, રેશિયો, સમાંતર શ્રેણી વગેરેના ક્વેશ્ચનો વધારે પૂછે છે. તો આના ઉપર તમે ફોકસ કરી શકો છો. ઓકે, આની ઉપર ફોકસ કરી શકો છો. પછી જે અંગ્રેજી જે છે, અંગ્રેજી તો અંગ્રેજીમાં તમે કાળ જે છે, ટેન્સ છે, એકવાર કરી નાખો. પછી આર્ટિકલ જે છે એના ક્વેશ્ચનો વધારે પૂછાય છે, આર્ટિકલના પૂછાતા હોય છે, અમુકમાં પૂછાય છે અને અમુકમાં નથી પૂછાતા આર્ટિકલના. ઓકે, કાળને રિલેટેડ ઓલી ખાલી જગ્યા હોય છે. પ્રિપોઝિશનને લગતા ક્વેશ્ચનો હોય છે, અમુકમાં પ્રિપોઝિશનને લગતા ક્વેશ્ચનો પૂછાય છે. ઓકે, તો આવા ક્વેશ્ચન પૂછે અને ગુજરાતીની અંદર તમામ કરી નાખવાની. પરંતુ ગુજરાતી જે છે બહુ ફોકસ ન કરો તો ચાલશે, તમને નોર્મલ બેઝિક ગુજરાતી આવડતું હોય તો. ઓકે, અને ગુજરાતી જે છે બહુ ઇઝી પૂછાય છે. તો મારા ખ્યાલથી તમારે આ મુજબ એક જે 60-70 65ની વચ્ચે અટેમ્પ્ટ કરવાની ટ્રાય કરો. ઓકે, 60 એવરેજ છે, 60 તો લગભગ મિનિમમ બધા અટેમ્પ્ટ કરે છે. ઓકે, એની અંદર તો સૌપ્રથમ મારા ખ્યાલથી ગુજરાતી પહેલાં ટ્રાય કરો, પછી અંગ્રેજી ટ્રાય કરો, પછી રિઝનિંગ ટ્રાય કરો અને પછી ગણિત ટ્રાય કરો. ઓકે, ગણિત ટ્રાય કરો. તો આવી રીતે ટ્રાય કરો સિરીઝની અંદર. ઓકે, ટૂંકમાં પહેલાં ગુજરાતી, અંગ્રેજીની, રિઝનિંગ અને ગણિત. તો આ ટાઈપથી તમે અટેમ્પ્ટ કરવાની કોશિશ કરો, જેથી કરીને તમે એમાં મેક્સિમમ ક્વેશ્ચન જે છે એ અટેમ્પ્ટ કરી શકો અને નોર્મલાઇઝેશન આધાર તમે મેરિટની અંદર તમે પાસ થવાના શક્યતા જે છે એ તમારી વધી જાય. ઓકે, આ સિવાય બીજા કોઈ તમારા ડાઉટ હોય CCE એક્ઝામને લગતા તો મને કમેન્ટની અંદર જરૂર બતાવો, જેથી કરીને હું તમને જેટલા ક્વેશ્ચનના તમારા ક્વેશ્ચન આન્સર હશે હું આપવાની ટ્રાય કરીશ. ઓકે, તો તમારો કોઈ ડાઉટ હોય તો કમેન્ટની અંદર જરૂર બતાવજો. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.